સર્વને જય શ્રી સ્વામિનારાયણ। તો આજે આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરી અને પછી ભગવાન જે થાળ જમે એમને આપણે દર્શન કરીએ। તો ભાવથી ઘનશ્યામ મહારાજના દર્શન કરશું। શ્રી ઘનશ્યામ મહારાજની જય। ભગવાને સુંદર પીળું પીતાંબર ધારણ કર્યું છે, ખુલ્લા ચરણારવિંદ છે મહારાજના। સુંદર લીલા રંગનો મહારાજે જામો પહેર્યો છે, સુંદર વાદળી રંગનો ડિઝાઇનવાળો ખેસ ધારણ કર્યો છે, સુંદર હીરાનો નેકલેસ છે, ફૂલનો હાર છે, સુંદર સોનેરી મુગટ ઘનશ્યામ મહારાજે ધારણ કર્યો છે। અતિ મનોહર સસ્તું મુખારવિંદ મહારાજનું મુખડું શોભી રહ્યું છે। ઘનશ્યામ મહારાજ પ્રભુ હવે ભગવાન જે થાળ જેમાં એમના આપણે દર્શન કરી। વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની જય। જો ભગવાન આજે 9 આઈટમનો થાળ જમ્યા છે, આપણે ભાવથી દર્શન કરીએ। તો ભગવાન રોટલી જમ્યા છે, મોહનથાળ છે, ચીબડાનું શાક છે, દહીં છે, સલાડ છે, પાપડ છે, મરચાં છે અને શ્રીખંડ છે ને ફૂલવડી છે। આવી રીતે 9 આઈટમનો થાળ ભગવાન ઘનશ્યામ મહારાજ જમ્યા છે। તો ભાવથી આપણે ભગવાનના થાળના દર્શન કર્યા અને ભગવાનના પણ દર્શન કરીને આપણે અલૌકિક લાભ લીધો છે। પછી ભગવાને જળપાન કર્યું અને પ્રભુએ મુખવાસ ગ્રહણ કર્યો। તો આવી રીતે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને આપણે ધન્ય ધન્ય થયા છે। સહજાનંદ સ્વામી મહારાજની સર્વને જય શ્રી સ્વામિનારાયણ।